केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार, लाडले लाल कहे हूँ अने मारू तजे, तो मळे नहीं तारणहार। मेरा मुझ में कुछ नाए, मेरा मुझ में कुछ नाए, जो कछु है सो तेरा, तेरा तुझको सौंप दिया, अब क्या बोलिए सद्गुरु महाराज। આ વિશ્વમાં પરમાત્માની રચના, સદગુરુની એક આખી ગતિ, એક સદગુરુ એક પદ છે, કોઈ વ્યક્તિ નથી. સદગુરુ છે ને એ ગુરુ છે, સદગુરુ પાયા એમ કે છે. આપણે કોઈ દાખલા તરીકે કોઈ પણ હોય, આ તો આપણી આખી આમ લાઈન તો ગુરુની છે, કારણ કે આપણે ભજન ગાતા હોય તો કોઈ ગુરુ અને એના શિષ્ય રવિ, ભાણ, ત્રિકમ, મોરાર, કબીર, રામાનંદ, આપણે ભજન ગાતા હોય તો પાછળ ગુરુનું નામું આવતું હોય. દાખલા તરીકે બાપા પુનિતના ભજન ગાય તો એ પાછળ 3 છોડને લે તો કરી જ, એમ કોઈ પણ હોય એની પાછળ કબીર તો રામાનંદ, તમામ મહાપુરુષો પાછળ એક ગુરુ, એક એવું તત્વ છે. ગુરુ કયું પદ છે, સદગુરુ એક પદ છે, પદ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ રણછોડદાસજી બાપુ છે તો એના ગુરુ છે પૈયારી બાપા, પતિત પાવન એના ગુરુ છે, પતિત પાવન. અને આ રણછોડદાસજી બાપુ તો કેવડું મોટું કામ, કાંઈ ઘટે નહીં. આ વિશ્વના તમામ સત્પુરુષો એની પાછળ કોઈ ગુરુ હોય. અમારે કાળુભાઈ કે હું એ કે વિપુલને ઓળખું, એટલે કાકા ગુરુ બને. એ કે તું આમ કઈ નહીં, કે ભલે ને કોક વાર વિપુલ આપણે એમ થાય કે ભજન જમાવટ કરે, પણ છતાંય પાછળ કાકાનો હાથ હોય. ભલે લોહીમાં હોય ભજન, પણ મા બાપના સંસ્કાર હોય, સાધુના સંસ્કાર હોય, પણ પાછળ કોઈ એવું તત્વ છે જે ગુરુ તત્વ છે. દત્ત મહારાજ છે. આ વિશ્વ ગુરુ તત્વ છે ને એ અગમ્ય છે. એમ ગુરુ તત્વ એક દિવ્ય વસ્તુ છે. એ કોઈ પ્રથમ તો આજે પ્રદીપજીને હું સાંભળતો હતો, એ કે તમે એ કે કોઈ વ્યક્તિની અંદર, દાખલા તરીકે કોઈ ગુરુ હોય એની અંદર ગુરુને ઓળખી જાવ છો, એ કે સારું બોલતા. કોઈ વ્યક્તિ છે, દાખલા તરીકે મને તો ગુરુ મહારાજને હું પ્રાર્થના કરું કે મારા જીવનમાં મારે કાંઈ માલિકી કરવી નથી, મારે કાંઈ જોતું નથી, હું ભેગું કરવા કે કોઈ જેમ કહું છું. આ તો મારા ગુરુ મહારાજની દયા છે એટલે મને બેવા દે છે, આમાં મારું કાંઈ છે નહીં. હરજીવન બાપાનું ને એનું છે, એના ટુકડા ખાય અને મોટો થયો, અને એના ઘરમાં ખાવું પીવું, માણા એમ કે ને ખાવું પીવું. કાળુભાઈ તો ખાઈ પીને વયા જાય, ભૂપેનભાઈ વયા જાય, તમે બધા ખાઈ પીને વયા જાય. મારે તો બધું અહીંયા, નાવું ધોવું, બાથરૂમ, સંડાસ, લેટ્રિન, જેવું હોય, શ્વાસ લેવા હોય તો અહીંયા, અને શ્વાસ છોડવા હોય તો માલિક ગુરુ મહારાજ જો લાજ રાખશે, એક દિન એસા આયેગા સદગુરુ લજ્જા રાખે. જો એની દયા ઈ છે તો મેં તો મારે કોઈ સ્વાર્થ નથી, પણ મારે તો કોઈ, હું તો કુટુંબને માનતો નથી કે કોઈ ધર્મ સંપ્રદાયમાં મારો ભાવ નથી. પણ મારા ભાઈને મેં ચોખ્ખું કીધું, શરીર છૂટે ને જો સદગુરુની કૃપા હોય તો ઘરે ન લઈ જતો, ગુરુના ઘરે મૂકી દે.
કારણ કે હું કોઈ ધર્મ સંપ્રદાયને અંદર વાડામાં નથી. મને એવું મને બંધન પીઠ આવતું નથી. અને આજે હું જેનો ટુકડો ખાઉં છું એનું તો મારે ગણ કરવું જોઈએ. મને ખબર નથી, માલિકી નથી કરવી, પણ મારી ફરજ આવે. આજે હું તમને કહું કે હું આ ઘરનો ટુકડો 40 વર્ષથી ખાઉં છું. આ ઘરનો મારા ઉપર ઉપકાર છે. હું તને કહું કાને આપણે આજે હું તમને કાળુભાઈ તને થોડુંક કામ કરી દે ને, મને કાળુભાઈ મારું થોડુંક કામ કરી દે ને, હું યાદ રાખું કાળુભાઈ મારું કામ કર્યું તો વિપુલે કીધું ને મારું કામ કરી દીધું, પકાએ કામ કર્યું, આ ભૂપેનભાઈ મારું કામ કર્યું, આપણે થોડુંક કામ કરી તો યાદ રાખી આ તો સદગુરુ આખી જિંદગી નિભાવ્યું. અને હજી કોને ખબર છે હજી અનંત જન્મ સુધી કઈ રીતે નિભાવે. સદગુરુ પદ એટલું બધું, પદ તો શ્રેષ્ઠ છે ને. આજે રામકૃષ્ણ પરમહંસને લેવા પડે, જો વિવેકાનંદ, તો એ ગુરુને તો માનવા જ પડે. રામકૃષ્ણ પરમહંસ ભલે કાઢીને માને, પણ એને કેવું પડે કે મારા ગુરુ રામકૃષ્ણ પરમહંસ છે. એ ભલે મૂળ શક્તિને માનતા હોય, પણ એનું પદ છે એ ગુરુનું છે. વિવેકાનંદને જ્યારે સત્સંગ કરવાનો આવ્યો ત્યારે એને કીધું કે મારી પાછળ મારો ગુરુ, એક ગુરુ તત્વ મારી હારે હતું, પરમહંસ. એમ આ વિશ્વમાં રમણ મહર્ષિ લ્યો, બુદ્ધ લ્યો, મહાવીર લ્યો, ઈસુ લ્યો, એ એક પદ છે સદગુરુ. આ વિશ્વના તમામ સંસ્થાઓ છે ને, તમામ સંસ્થાઓ ગુરુપદને માને છે. અને ગુરુપદમાં ભેદ નથી. આજે દત્ત મહારાજને આપણે લઈ, દત્ત મહારાજને લઈ આપણે લઈએ છે એમ આ વિશ્વના તમામ સત્પુરુષો, આ વિશ્વના જેટલા સત્પુરુષો રહ્યા ને એ એક ઘરમાં છે. આ વિશ્વના તમામ સત્પુરુષોનું ઘર એક છે અને વિશ્વ આખાનું મંગલ કરે છે. મારું તો કામ જ નથી. હું તો એ લોકોનો ઋણી છું. હું તમે માનો ન માનો, ગુરુના દ્વારમાં સદગુરુના ચરણમાં રહીને હું તમારા બધાનો ઋણી છું. હું સત્ય બોલીશ. અમારે છે ને એક વેનુભાઈ છે, એના ઘરવાળાનું નામ ગીતાબેન છે. એટલે એ આમ ઉપદેશી સત્સંગી છે. એટલે હું કહું એ વિનુભાઈ, હું કહું ગીતાના માથા ઉપર હાથ મૂકીને કહું છું હું જે બોલીશ એ સત્ય બોલીશ, સત્ય સિવાય હું અસત્ય નહીં બોલું. એટલે દાંત કાઢે. કારણ કે ઠીક છે, માણસનો એક સ્વભાવ હોય, દરેકની કંઈક પ્રકૃતિ હોય. થોડીક મારી પ્રકૃતિ મને જરાક આમ અંદરથી બંધન, ખબર નહીં, માનસિક અંદરની દરેકની એક રીત હોય. દરેકની અંદરની એક રીત હોય. અમુક વસ્તુ કાળુભાઈની અંદરની સ્થિતિમાં એને હું એમ ન ફિટ કરાય મારે. એટલે એ સ્વતંત્રતા છે. કારણ કે મૂળ પરમાત્મા જે પદની સ્વતંત્રતા છે ને એ કોઈને બંધનમાં રાખતી નથી. જે પદ છે ને એ એટલું બધું કરુણામય છે કે આપણને મનુષ્ય જન્મ મળ્યો, કાળુભાઈને મનુષ્ય જન્મ મળ્યો તો એ પેલા કાળુભાઈ તો હતા જ એમ. તો એ જે પરમાત્માની સત્તા છે એના બંધનમાં નથી રાખતી. દાખલા તરીકે કાળુભાઈ છે સંતવાણી કરે તો એને એમ ન કીધું કે પિન્ટુ તારી સંતવાણી કરવાની જ જો, નહીંતર એ દીકરો જ છે, ભાઈ જ છે. પણ જો એવું નથી, જો એ સ્વતંત્ર પરમાત્માની સત્તા છે ને, સ્વતંત્ર છે કે તું સંતવાણી, તો કે ના, એ આને સંતવાણી, આની અંદર આ સંતવાણીની આઈસી ફીટ થઈ છે ને એટલે એના માટે એ જ બરોબર છે. કોઈ વખતે કીર્તન કરતી હોય તો કે ના ના, આની અંદર એ કીર્તનની આઈસી ફીટ થઈ જાય એટલે એ એના માટે યોગ્ય છે. કોઈ ધ્યાન કરતી હોય, અમારા આ દીકરો રે ધ્યાન કાંઈ ઘટે નહીં, ધ્યાન શ્રેષ્ઠ છે. અને ધ્યાનનું મૂળ છે સદગુરુ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય. એ તો બહુ અઘરું છે. મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલમ ગુરુની કૃપા. આ વિશ્વમાં આમ અદ્ભુત રીતે સ્થિતિ કેળવવી ને, અદ્ભુત રીતે સ્થિતિ આપણે હાલી તો છે જ. આ વિશ્વમાં કોઈ પરમાત્મા તરફ ગતિ ન કરતું હોય એવું છે જ નહીં. ખરેખર ખબર નથી. આખું વિશ્વ પરમ તત્વ પરમાત્મા તરફ જ ગતિ કરે, કારણ કે એ મૂળ સત્તાનું જ બાળક છે. કારણ કે જેમાંથી આખું વિશ્વનું પ્રાગટ્ય થયું છે ને એ બાજુ જ ગતિ કરે. શરીર છે એ દાખલા તરીકે મા બાપનો કાર્યક્રમ છે, શરીરની ગતિ અલગ છે. અને તમારી અંદર જે ચૈતન્ય તત્વ છે ને એની ગતિ અલગ છે. કારણ કે ચૈતન્ય તત્વ છે એ મૂળ સત્તામાંથી જ આવેલું છે.
આખું વિશ્વ પરમાત્માની રચના છે, આખું બ્રહ્માંડ એની રચના છે, આખું વિશ્વ એની છે. હવે જેની રચના હોય એ બાજુ જ ખેંચાય ને. આ તો એનું ધ્યાન નથી ને, એટલે એ ભાગ લક્ષણ ત્યાગ અથવા કંઈક મારા જેવાની કંઈક ભૂલ થઈ જાય. ભૂલ એટલે હું કે ક્યાંક કોકનાથી એમ થઈ જાય કે મારે આ બાજુ રાગદ્વેષ થઈ જાય. રાગદ્વેષ ન થાય પણ એમ થાય કે તું તારાથી થોડોક હું આગો રહું. એ એટલું હજી ઘટે. કારણ કે આખા વિશ્વમાં રજે રજે અને કણે કણમાં પરમ તત્વ પરમાત્મા છે. કેનાથી દ્વેષ કરવો મારે? કોણ મારું ને કોણ તારું? કોણ હારું કોણ ખરાબ? કોણ ઊંચું છે ને કોણ નીચું છે? આખું વિશ્વ આખું બ્રહ્માંડ એની રચના છે. તો પછી મને અંદર મારી અંદરની સ્થિતિમાં મને શું કામ કોઈનાથી દ્વેષ થાય? તો એ ઘટે છે મારું ભજન. મારામાં હજી કચાશ છે. આખું બ્રહ્માંડ આ વિશ્વમાં કોઈ એવું નથી જેમાં પરમાત્મા ન હોય. એનું પ્રમાણ આપું, નાનકડું એવું પ્રમાણ આપું. બુદ્ધ ભગવાન હતા ને તો એ હાલ્યા જતા હતા ને તો અંગુલીમાલ આંગળા કાપતો હતો. આંગળા કાપીને માણસને મારી નાખ્યો. બુદ્ધ ભગવાનને ભેદ ન થયો. જો કેટલું ભજન કાચું છે. આપણે તો કોઈક થોડુંક કાંઈક જરાક જેટલું મારા ઉપર જરાક જેટલું કોઈક કાંઈક વાત કરે અથવા કાંઈક આવે તો એને માનસિક અસર થાય છે. કેટલું બધું ભજન કાચું છે. હા, મારી વાત કરું છું. જેમ છે એમ જ બોલું છું. હું કોઈ પણ જાતના પડદા વગર બોલું છું. ગુરુ કૃપાથી. ઓલાના આંગળા કાપતા હતા તો એ ડૈગા નહીં. કેવડું ભજન, કેટલી ક્યાં એની સ્થિતિ. જો કમાય બેલેન્સ આજ મારા ખીચામાં હોય એટલું વાપરું ને. મારા ખીચામાં કઈ ન હોય તો હું વાપરું. જો એની બેલેન્સ, એની કમાય. એમ નારદ મુનિ નીકળ્યા અને વાલીઓ લૂંટાવે. તો લૂંટ કરતો હતો જે માણસ લૂંટ કરતો હતો એને નારદજીએ વાલ્મીક ઋષિ બનાવી દીધા. જો કેવડી સ્થિતિ. બેલેન્સ હંમેશા યાદ રાખો. હું તો માને કહું છું મારું બેલેન્સ ખૂબ ઘટે. હું તો ગુરુ મહારાજને પ્રાર્થના કરું કે મારું 24 કલાક છે ને મારા માટે ઓછી છે. એટલું નિરંતર પરમ તત્વ પરમાત્મામાં મારું ધ્યાન રહે. કારણ કે આ મનુષ્ય જન્મ છે ને એ પાછો ન મળે. કિંમતીમાં કિંમતી ચીજ હોય તો મનુષ્ય જન્મ. આ દીકરા ચા બનાવજો. આ વિશ્વમાં કિંમતીમાં કિંમતી ચીજ આપણા શ્વાસ છે, આપણું જીવન છે. અને એનો સદુપયોગ આ લૌકિક વાતાવરણ છે ને એ તો બધું ઠીક છે, હાલે થઈ જાય. લૌકિક વાતાવરણ છે એ જરૂરી છે કારણ કે એના વગર હાલશે નહીં. લૌકિક વાતાવરણ દાખલા તરીકે મારે કાળુભાઈને બોલાવે તો કાળુભાઈને મારે એમને ન બોલાવે. મારે વિવેક કરવો પડે કાળુભાઈનો. કાળુભાઈ આવ્યા છે તો મારે પાણી પાવું જોઈએ, ચા પાવી જોઈએ, પ્રસાદ દેવો જોઈએ. મારાથી બનતી જેટલી થાય એટલી મારે કરવી જોઈએ સેવા. કારણ કે આ ઘર છે એ ગુરુ મહારાજનું છે, મારું નથી. આ ઘર છે એ સદગુરુનું ઘર છે. તો મારી કર્તવ્ય ફરજ આવે કે તમે આવો, તમે આનંદ કરો, તમને સુખ થવું જોઈએ, તમને શાંતિ થવી જોઈએ. શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. અને રચના એટલી બધી આની અદ્ભુત, આની રચના એટલી બધી અદ્ભુત છે ને કે આપણને એમ થાય કે આ ક્યાં જવું એમ. એની રચના, પરમાત્માની રચના કોક વાર જોઈ લેવી. આપણે એકબીજાને તો જોઈ લઈ કે મનુભાઈ આમ છે, ઓલો મારો કાનુ આ ભાઈ દાની ધાર્યા છે, તમે ઓળખો? હા, તમે કહેતા હતા આ દાની ધાર્યા. તમારે કહેવાનું કે તું બોલ્યો તો ભજન હતા ને અહીંયા અમારો ગ્રુપ વધારે, તો ઓલો સાધુડો આવી ગયો પાછો. એટલે અહીંયા કઈ ઘટે નહીં. અને સાધુ સંતો આ આખા બ્રહ્માંડની રચનામાં, આખા વિશ્વની રચનામાં સત્પુરુષો છે ને, સત્પુરુષો એટલે જેની અંદર પોઝિટિવતા છે. હું તો ખરેખર હું તો તમે બધા જે હાલો છો ને તમારે બધા થોડુંક ઘટે મારે સાચું કહું ઘટે. હજી કાઢો ભાઈ બહુ ભજન ઘટે, બહુ ઘટે, બહુ ભજન ઘટે. હજી એમ થાય કે હજી જેને કહેવાય ને હજી આમ અંદરની સ્થિતિમાં એમ આ વિશ્વમાં
આ વિશ્વમાં કોઈનાથી કાંઈ ભેદ ન થાવો ને એ પ્રથમ લક્ષણ છે. કોઈનાથી ભેદ ન થવો એટલે કોઈનાથી ભેદ નહીં. એ કબીર એને કબીરની એક સ્થિતિ હતી. કબીર એવું કીધું, કબીર ખડા બાજાર, અને એને એમ કીધું ના કિસી સે દોસ્તી ને ના કિસી સે વેર. જો એની સ્થિતિ બતાવી, એને કોઈથી દોસ્તી નથી ને વેરે નથી. જો એ સત્પુરુષની સ્થિતિ છે. તમે વિચાર તો કરો, મહાપુરુષોની અંદર કઈક સ્થિતિ બને છે. સંતો મહાપુરુષો કે સદગુરુનું જે એની જે એક વસ્તુ સ્થિતિ હોય ને, એમાં કંઈક એની અંદર એક એવી એની એક સ્થિતિ હોય. એમાં એની અંદર તમામ આખા વિશ્વના જેટલા કચરા હોય ને કચરાથી બાદ હોય. હમણાં કાલે મારી એક મહાપુરુષનું મેં સાંભળ્યું હતું. એને મને ગમે, મને સારી વસ્તુ ગમે. હું કાલે બોલ્યો હતો, આજે બોલું, મને ગમી. અને બહુ સરસ. ખાલી 3 જ વાક્ય, 3 શબ્દ હતા, અને જરાક જેટલી ગયું. એમાં શું છે કે મને ખબર નહીં, જોકે હું વાંચીને બોલતો નથી, પણ છતાંય કાલ બોલ્યો હતો. એક મિનિટ. આ આખું બ્રહ્માંડની રચના છે ને, અદ્ભુત છે. પેલા રચના પરમાત્માની જો તમે જો કે એક જ રસ્તે હાલતા હો એટલે વાંધો ન આવે, પણ આખા બ્રહ્માંડની જે રચના છે ને, જો એક આળસ કોઈ દી ન કરવી જીવનમાં. શેમાં? તો કે પરમ તત્વ પરમાત્માના રસ્તામાં, આત્મકલ્યાણમાં. બાપા, આત્મકલ્યાણમાં આળસ શું કોઈ દી ન બનવું. બીજું, શંકા ન જવી જોઈએ. શંકા ન કરવી. આ છે ને, ખરાબમાં ખરાબ વસ્તુ હોય તો શંકા. શંકર ભગવાન અને પાર્વતી, નહીં, શંકર ભગવાન ને સતી હતા, તેને શંકા કરી. રામ થોડા આવા હોય. અને એને છેલ્લું એનું પરિણામ શંકા. પરમાત્માને પ્રાર્થના કરવી કે કોઈના ઉપર શંકા નહીં કરવાની. શંકા ન કરવી કોઈ દિવસ. ખરવાડા રહ્યા ને એ હાલતા હોય ને તો શંકા પડે ને એટલે આપણું જીવન બગડે. એના કરતા સમર્પણ, પરમાત્માને સમર્પિત થઈ જવું. શંકા જીવનમાં કોઈ દિવસ બને ત્યાં સુધી શંકાના બીજક કોઈ દિવસ ઉગવા જ ન દેવા. આપણને ન ગમે ને તો આપણે છોડી દેવું, કારણ કે એનું પરિણામ પતન જ થાય. પહેલું આળસ ન કરવી. કેમાં? તો કે આત્મકલ્યાણમાં. બીજું, શંકા ન કરવી. અને ત્રીજું, નકારાત્મક વાત ન કરવી. અને હંમેશા પોઝિટિવ જીવન લેવું, નકારાત્મકતા તરફ નહીં જવાનું. ઓલું ભજન છે ને, એવો નુગરો. એ વાણી હંમેશા કેવી બોલવી? વાણી ઉપર વાણી આવે ને એ હંમેશા પોઝિટિવ, પૂરક અને કોઈના આત્માનું કલ્યાણ થાય ને એવી જ વાણી બોલવી. નેગેટિવ વાણી ન બોલવી. આ દાખલા તરીકે હું અહીંયા બોલું કે આ દુનિયામાં બધા ખરાબ માણસો છે, એ નકારાત્મકતા કહેવાય. નકારાત્મક વાણી ઓછી લેવી. વાણી છે ને, વાણી, આજે હું તમને કહું, જે કાંઈ ન બોલે ને એને કાંઈ વાંધો ન આવે. હમણાં મારે 2-3 દી પહેલા જ વાત કરી. ઓલો લાલો આવ્યો તો 2 દી પહેલા, કુદરતી 2 માણસ, એને ભાવ થાય ને ઘરવાળાને ભાવ મારા ઉપર. એનો એ દીકરી બહુ ડાય છે. લાલા કરતા દીકરી ડાય વધારે છે. લાલો ડાયો જ છે તો દીકરી આવી હતી એમને 2 દી પહેલા આવી ને, તો મેં કીધું લાલા મેં તને કાંઈ ઘટે? કાં? જો હું ગુરુ કૃપાથી અહીંયા બોલું ને એટલે આ યુટ્યુબમાં આવે, એટલે મારાથી જો એક શબ્દ આડાવડો બોલાઈ જાય ને તો કોક કે બાપુ તમે અને કાળુભાઈ વિપુલ ને પક્કો તો સંતોની વાણી ગાય એટલે એને વાંધો ન આવે, કારણ કે પ્રાઇવેટ તો બોલવું છે નહીં. તમે જે વાણી ગાઓ છો એ કોની બોલો છો? તો કે સત્પુરુષોની, સંતોની. એટલે તમારો કોઈ વાંક ન કાઢી શકે. સમજાય હું કહેવા માંગુ? તમે બોલો છો એ તમારું પોતાનું, તમે કોની વાણી ગાઓ છો? તો કે સંતોની, સંતોવાણી, સંતોની વાણી ગાઓ છો. તું કોની વાણી ગાસ? સંતની વાણી ગાસ. એટલે તમને કોઈ કહી ન શકે, કારણ કે તમને વિપુલભાઈ કે શું કહે, એટલે વાણીમાં થોડુંક તાલ સુરમાં તો જરા હરકો કરવો જોઈએ. કદાચ એમ કે આ વાણી પછી આ વાણી ગાવી જોઈએ એમ કે, એથી વિશેષ કઈ ન કે, વાંક ન કાઢી શકે. મેં તબલા, લાલા તું તબલા વગાડ ને તો કદાચ એમ કે તું આમાં એ કઈ ખોટી તાલ મારતો ને એમ કે, ભાઈ આ બાપા એમ કે તમે પુનિતના જ ભજન ગાવ છો, તમારો હું વાંક કાઢો. પણ મારે બોલવું હોય તો જો એક શબ્દ મારાથી બોલાઈ જાય ને આડાવડો તો કાળુભાઈ કે
ઓલો નીરવ કે ઓલા તું શું બોલે છે કે બોલવામાં તો ધ્યાન રાખ, આ તું સત્સંગ કર. જો કેટલું બધું પરાકાષ્ઠાએ બોલવું છે, કારણ કે શબ્દ છે બ્રહ્મ છે. એટલે બને ત્યાં સુધી જીવન, અને મારી ફરજ આવે ને. આજે અહીંયા ગુરુ મહારાજ મને કે તું સત્સંગ કર, તો કરે છે ગુરુ મહારાજ, પણ મારી કર્તવ્ય ફરજ આવે ને કે તમે અહીંયા આવ્યા છો, તમે અહીંયા આવો અને હું મારે અહીંયા બીજ હોય ને પૂનમ હોય ને તમે આવો, તો હું એમ કહું કા કાળુભાઈ કેમ છો, તમે ભજન ન ગાવ તો મારે શું કામ કરું, શું કરવાનું તમારી એને? જો તમે ભજન જ ન ગાવ તો મારે તમારે એને શું કરવાનું? તો તમે આવ્યા છો હું કે એમ તમે, હું અહીંયા સત્સંગ ન કરું તો તમે એમ કહો તમે જો કર્તવ્ય ફરજ છે. હંમેશા જીવનમાં યાદ રાખવું, કર્તવ્ય ફરજ બજાવવી આપણી ફરજ આવે છે. આપણું જીવન મળ્યું, આપણું મનુષ્ય જીવનનો પાયો છે આપણી કર્તવ્ય ફરજ. આ કાનાની દુકાન જાઓ, આને તો ઓળખો ને તમે, આ કાનાની દુકાન જાઓ અને એમ કહો પહેલા મને કપડાં સીવી દે. બહુ પ્રેમી છે છોકરો અને કપડાં સીવે અને કાંઈ ઘટે નહીં એમાં. હા એમાં એ કપડાં સીવી દે, આ કપડાં ન સીવી દે તો હાલે, સીવી દે એનું કામ છે. આ મનુષ્ય જીવનમાં પ્રથમ પગથિયું છે કર્તવ્ય ફરજ. કર્તવ્ય ફરજ બજાવો, આપણા જીવનની જે ફરજ આવે એ બજાવવી, પ્રેમથી બજાવવી, અને એમાં ભૂલ ન કરવી, કારણ કે એ પાયો છે જીવનનું. પ્રથમ પગથિયું કર્તવ્ય ફરજ ન બજાવે, સીધે સીધો ઉપર વયો જાય ને તો પડે હેઠ. કારણ કે એ ફરજ આવે. એટલે મનુષ્ય જીવન મળ્યું છે એને સાર્થક કરવા માટે બને ત્યાં સુધી, અને બીજું આત્મકલ્યાણમાં રહેવું. કોઈ દિવસ આત્મકલ્યાણની પોતાની આત્માની સ્થિતિમાં આળસ ક્યારેય ન કરવું. કારણ કે કબીર સાહેબે કીધું, કહેતા હું કઈ જાત હું કઈ બજાવું ઢોલ, એક શ્વાસ ચલ જાત હૈ તીન ભવન કે મોલ. અત્યારે આપણે બેઠા છીએ તો આપણા હું ગુરુના ચરણમાં આવું ને સત્સંગ ભજન થતો એટલે મારા વિચાર ફરી જાય, મારી બુદ્ધિ. જો સંસાર છે ને એ મળવો સહેલો છે, યાદ રાખજો. સંસાર મળવો સહેલો છે, આત્મકલ્યાણ મળવું ને એ કઠિન છે. સંસાર મળવો કીડીને ઘરવાળા હોય હો. કીડી હોય ને એને ઘરવાળો હોય, એને ઘરવાળી હોય. એ મળી જાય, કીડીને મળી જાય. એટલે તો સંસાર તો આ વિશ્વમાં દરેકને પ્રાપ્ત થઈ જાય. સંસાર મળવો અઘરો નથી, પણ જે પોતાના આત્માનું કલ્યાણ, પોતાની નિજની સ્થિતિ, પોતાની અંદરની સ્થિતિ, અને આ વિશ્વમાં રાગદ્વેષ વગર જીવવું ને, હું તો બહુ આમ મારી અંદરની આમ હું છે ને થોડોક જાગતો હોઉં, જોતો હોઉં, મને દેખાતું હોય જે કાંઈ બનતું હોય ને આ વિશ્વમાં, જે કાંઈ બને છે ને મને દેખાતું હોય. કારણ કે ગુરુના ચરણમાં ધંધો જ આ કર્યો હોય, તમે કેમ ભજનનો ધંધો કર્યો એમ ધંધો જ આ કર્યો. કાળુભાઈ કોઈ પણ માણસ જોવે ને એટલે આમ ઓળખી જાય. વિપુલ હોય ને એ અનુભવી, કાળુભાઈ અનુભવી, ઓળખી જાય. ફકોજી રીતે તો આને કહી દીધું ને કે આમાં સમાધિ ન હોય. જો એનો આ પક્કો ન કહે, કારણ કે એનો અનુભવ નથી. એમ તમારો અનુભવ છે, એમ તમે ઓળખી જાઓ, તમે પરખ થઈ જાય. એમ મનુષ્ય જીવન છે ને એને જાગીને જીવો. જીવવાનું જ છે, જીવવાનું જ છે, પણ જીવવું કેવી રીતે ખબર છે? જાગીને જીવો. જાગીને જીવવું અને જાગ્યા વગર જીવવું બેમાં ફરક છે. જાગીને જીવવું એટલે પોતાની અંદરની જાગૃત અવસ્થા હોવી જોઈએ, અને અવસર જ છે, ભૂલ ન કરતા. આપણે બાદશાહ પછી છે જ, પણ અત્યારે આપણે બાદશાહ એટલા માટે છીએ કે આપણી પાસે શ્વાસ છે. આપણે બાદશાહના બાદશાહ છીએ, આપણી પાસે શ્વાસ છે. અને જેટલા મહાપુરુષો છે ને એની પાસે શ્વાસ છે ને ત્યાં સુધીમાં જ જાગૃત બન્યા છે. જેટલો જાગૃત બનીશ ને કાના એટલું વિશ્વ મંગલમાં આપણે લઈ હું લેવાનું, આ દુનિયામાં હું લઈ લેવાનું? જો પૈસા પડ્યા રહેવાના, શરીર પડ્યું રહેવાનું, કુળ કુટુંબ, પૈસા, મકાન, જમીન, જે કાંઈ રહ્યું બધું અહીં રહેવાનું. કોઈ વસ્તુ હારે આવે કોઈ દ્વેષ નથી કરવો. હારે હું આવશે તો કે તમારું ભજન. તો ભજન એવું કરો, આત્મકલ્યાણમાં એવા સ્થિત બનો કે જે હે ને આ શરીર છૂટી જાય ને તો એ આપણું અને આપણા સંગ કરે ને દરેકનું કલ્યાણ થવું જોઈએ. આને એવી રીતે એટલા બધા જાગૃત બનો ને, એમ નહીં
તો કે હજી કઈક વિશેષ. કબીરે શું કીધું? કબીરા પીતા છકરા ઓર પીવન કી આસ. એને જો કબીરને આમ પૂર્ણ સ્થિતિ થઈ ગઈ ને કબીરની, તો એ કબીરે છોડ્યું નહીં. કબીરની પૂર્ણ સ્થિતિ, કબીર એટલે પૂરો થઈ ગયું, છેડો આવી ગયો. મારા નજરમાં આ વિશ્વનો શહેનશાહ મને કહેવામાં આવે તો હું કબીર કહું. કારણ કે કબીરે તો શરીરની ઉપર નીચ સ્થિતિમાં વયા ગયા, શરીરની સ્થિતિથી ઉપર જ આવેલા હે, આમ અવિગત સે ચલે આય ત્યાંથી. અને કબીરની વાણી બધી આમ જેને કહેવાય ને કે શહેનશાહ કહેવાય, વિશ્વનો શહેનશાહ મારી દ્રષ્ટિએ, મારી નજરે. જો ઈ એમ કહેતો હોય કે કબીરા પીતા છકરા, એટલે એને પરમાત્માના રસને માણ્યો ને પછી એમ કે ઓર કબીરા પીતા છકરા, તો કે તો શું થયું? હા એ કે પરમાત્માના રસને એને માણ્યો ને પછી કહે ઓર પીવન પ્યાસ, હજી મને એ પરમાત્માના રસની પ્યાસ છે. જો એ ધરાઈ ન ગયો, ના ના હવે મારું પેટ ભરાઈ ગયું, અમારે કઈ જરૂર નથી, અમારે પરમાત્માના ભજનની જરૂર નથી, સત્સંગની જરૂર નથી, આત્મકલ્યાણની જરૂર નથી, એવું ન કહ્યું. અને આ વિશ્વના જેટલા મહાપુરુષો, આ વિશ્વના જેટલા મહાપુરુષો છે ને, એ મહાપુરુષો શરીર છૂટે ને ત્યારે અને શરીર છૂટ્યા પછી પણ વિશ્વના કલ્યાણમાં રહ્યા છે. રામકૃષ્ણ પરમહંસની સ્થિતિ એવી હતી કે રામકૃષ્ણ પરમહંસ હતા ને એ દેહ અવસ્થા છૂટી જતી. વિચાર નથી છૂટતા આપણાથી. ધ્યાન આપજો હું બોલું એ ખાલી એક આ વિચાર છે ને, વિચાર, આ વિચારથી આપણે પર નથી થઈ શકતા. ઓલો વિચાર તો કાંઈ પાંચિયું વિચારનું ને મનનું ને વિચારનું પાંચિયું ન આવે, શરીરથી પર થઈ ગયા અને શરીર પડી ગયું એટલે પોતે મૂળ પરમ તત્વ પરમાત્માની સ્થિતિમાં વહી ગયા. પરમાત્માની સ્થિતિમાં વહી ગયા ને તો એક સાધુ મહાપુરુષ હતા ને, એને મોઢામાં પરાણે નાખતા, મોઢું ખોલીને પરાણે. રસ નાખે એના મોઢામાં, ખવડાવે. 1 વર્ષ સુધી એમ કહે છે કે મેં સાંભળ્યું હતું, 1 વર્ષ સુધી એની સ્થિતિ રહી, પછી જાગૃત થયા. તમે વિચાર તો કરો કેવડી પરમાત્માના ભજનની સ્થિતિ છે. હું તમને કહું, આ શરીરનો ભાવ નથી છૂટતો, મનના વિચાર છૂટતા નથી, વાસના અને વિષય તો ક્યાંય ને ક્યાંય આઘાર્યા. એ તો બધું છોડો, આઘોર્યું, એ બધું તો કાંઈ નથી. ચૈતન્ય મહાપ્રભુની સ્થિતિ કેવી? એમ કોઈ દિવસ પેટ ભરાઈ ગયું ને એવું કોઈ દી ન કહું, હાલવાનું બંધ ન કરવું. પેટ ભરાઈ જાય ને તો પૂરું થઈ જાય, વિકાસ અટકી જાય. ચૈતન્ય મહાપ્રભુ આમ એ ચૈતન્ય મહાપ્રભુ હતા એ કે તું મારે જલ્દી વાળ કાપી, મારે કે મને કે પરમાત્મા મને ભજન હરિનામની મને પ્યાસ લાગી, જલ્દી કરી કે મારો ટકો કર જલ્દી કે. એટલે ઓલો એના વાળ એટલા બધા મંગલકારી હતા ને, એટલા બધા બાપા એટલા બધા સરસ હતા ને, એટલા બધા ગોરિયાવાળા વાળ હતા ને, તો કે જલ્દી મારા વાળ કાપી કે ટકો કર મારો જલ્દી કે. તો કે પણ તમારા આ કે તો કે તું ફડાકો કર, મારે જલ્દી કે સાધુ બની જવું છે, મારે કે પરમાત્માના નામની મને લો લાગી. અને એ નાચતા ને તો આ શરીર છે ને, આજે હું તમને કહું પરમાત્મા આખા વિશ્વમાં હે, એ કેવું કીર્તન કરતા હશે કે એ પોતે પરમાત્મા બની જતા. આ વિશ્વમાં ચૈતન્ય મહાપ્રભુ ઉપર કોઈ ચોકડી ન મારી આવી. આ વિશ્વમાં મીરા, કૃષ્ણ અને ચૈતન્ય મહાપ્રભુ, એ લગભગ મોરારી બાપુ કે કોક બોલ્યું હતું, એ 3 મૂર્તિ એવી છે કે એના શરીરનો અગ્નિ સંસ્કાર, કબર અથવા જળ સમાધિ કાંઈ નથી. કૃષ્ણ બાણ માર્યું પછી એની અગ્નિ સંસ્કાર નથી, એ આખી સ્થિતિ અલગ થઈ ગઈ છે. આખા વિશ્વમાં રજે રજને કણે કણમાં કૃષ્ણ પરમાત્મા વ્યાપક થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુ એને ક્યાંય અગ્નિ સંસ્કાર નથી કર્યો, જળ સમાધિ નથી કરી, એની દફન વિધિ નથી. અને મીરા કૃષ્ણ મહામાઈ ગયા એમ કહે છે, એનો અગ્નિ સંસ્કાર નથી, દફન વિધિ નથી. વિચાર તો કરો કેવડી સ્થિતિ. આપણું શરીર આ છે ને, આ માટી રહી ને, આ માટીને આપણે માટીમાં મેળવવી પડે. આ માટીના વિસર્જન કરી નાખવું હોય તો ગુરુજી કહેતા એ કે આપણે લોટ હોય ને, એમાં ઘઉંમાંથી લોટ બને, પછી એનો રોટલી બનાવી, પણ રોટલીને પાછું ઘઉંનો દાણો બનાવી નાખવો હોય તો આ માટી રહી ને, એ માટીને વિસર્જન કરી નાખી, આખી વિસર્જન કરી નાખી. આ વાત કરવા પાછળનો ઉદ્દેશ શું છે ખબર છે?
આ વાત હું એટલા માટે કરું છું કે આપણું કંઈ ઘટે છે એટલા માટે નહીં, આપણી પ્યાસ વધે ને એટલા માટે હું વાત કરું છું. સમજાય હું બોલું? મારું કહેવાનું ઉદ્દેશ, હું કોઈ તમને મહાપુરુષોની મોટા બહુ કોઈ સત્પુરુષોની વાત કરવા પાછળનો આપણે કંઈ આપણે હારી જવા માટે નથી કહેતો, પણ આપણે છીએ ને એથી આગળ વધારે વધી આપણી અંદરની જાગૃત સ્થિતિ બને. આપણે છીએ એથી આપણી અંદર એમ એવું કાંઈક એવું શું બને? વિચાર તો કરો, નામદેવ માણસને કૂતરામાં ગધેડામાં પરમાત્મા દેખાણો અને માણામાં પરમાત્મા મને નથી દેખાતો. અરે માણામાં મને એમ થાય ઓહે ઓલો આમ કરશે, એટલે એ પરમાત્મા છે, તું હું કામ શંકા કરો? એ બીજો નથી. હાય સાહેબ મેરા, કબીરે કીધું સાહેબ મેરા એક હૈ. અરે આપણે અત્યારે બેઠા છીએ એટલી વાર તો બાદશાહ બની જાય. તમે સંતવાણી કરતા હો ને આખા વિશ્વમાં એક છે હરી, એક છે દૂજો ના, એટલી વાર તો વિપુલ બાદશાહ જ ને. પછી ભલે ને વિપુલ મને એમ કે તું ગાંડા નથી એમ, તો એ વાત પછીની છે, પણ એકવાર તો એ બાદશાહ ને એને કહી તો દીધું ને, આ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત પાસે. કે આ ઘાટ ગયડા પછી નામ રૂપ જુજવા અંતે તો ઈ જયારે એ ભજન ગાતો હોય વિપુલ વાલો હું કેમ લાગે? સંતોના શબ્દથી વાલો લાગે. મને તમે શું કહો સાંભળો, સંતોના ને સત્પુરુષોના શબ્દથી મીઠા લાગે, કારણ કે એ એટલા બધા મંગલકારી. આ કબીરની વાણી એક વાર સાંભળી રહી તો બીજી વાર સાંભળવાની શું જરૂર છે? પણ એ જ્યારે સાંભળીને ક્યા ગુમાન, ખાલી શબ્દ બોલે ને ત્યાં મોઢામાં આકર તો ટૂંકી પડે, એથી વધારે મીઠું લાગે. કરના બે મિટ્ટે સે, કેવું સારું લાગે. મિલ જાના માન અપમાન છોડ કર તું આ સંત ચરણ में आना, क्या गुमान એ ક્યા. આમ એટલું બધું વાલું લાગે ને, એટલું બધું મીઠું લાગે ને, એમ થાય આમ હું દઈ એમ ઈ ખાલી ઉપાડે ને ત્યાં તો આમ જેને કહે ને શેર લોહી ચડી જાય. આમ કાંઈ ખરેખર શેર લોહી ચડી જાય, કારણ કે ઈ એના શબ્દમાં કેટલી ચેતનતા. એ શબ્દ એના શબ્દ કેવી રીતે બોલાય છે, એની અંદર કેવો એને કોઈ દી મટે જ નહીં. આ વિશ્વની કોઈ એવી તાકાત નથી કે સંતોની વાણી, સત્પુરુષોના શબ્દ, મહાપુરુષોના જે કાંઈ સત્સંગ અથવા જે છે ને એની ઉપર કોઈ ચોકડી મારી જ ન હગે, કારણ કે એવી જગ્યાએથી પ્રગટ થયા હે જ્યાં આખા વિશ્વનો નાથ છે. વિચાર તો કરો ખાલી, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આટલા જ શબ્દ પણ કેવા ચેતન, આખું વિશ્વ નાચે. ઈ ખાલી મંત્ર ઉપર આખું વિશ્વ નાચે, આખું વિશ્વ. એમાં ચૈતન્ય મહાપ્રભુ નાચતા હતા. એમાં એક ધોબીએ ચૈતન્ય મહાપ્રભુ કે હું ગાંડીને હારી નીકળ્યા આખો દી ભગવાનનું નામ આમ તેમ ફલાણું ઢીકું નામ કર્યું. એમાં ઈ કેવડી ઉર્જા હતી, એમાં ખાલી આમ અડી ગયા ઓલાને. તોલો 1.5 કલાક સુધી નાઈચા કર્યો અને કીર્તન કર્યા કર્યું, ખાલી અડી ગયો આમ. એની ઉર્જા કેવડી હશે? તો પરમાત્મા આખો ઓલું કે ને, વાસણ છોટા ને વસ્તુ છે વિરામોટિયું રે, એ તો આ ઠામ વિના કેમ રે ઠેરાય રે. હા એવો જૂનો એ જાણ ખરી તો સીતાજી પૂછે, હા સીતાજી, હાલો વાંધો અહીંયા આપણે નથી જવું. અહીંયા એમ આ વાસણ છે ને, આ વાસણ છે ને એ બહુ નાનું છે અને પરમાત્મા એની અસીમ છે. એવડો મોટો હોય ને પરમાત્મા, જેની સીમા નથી. એવડો મોટો પરમાત્મા, એને આની અંદર રાખો એટલે ફાટી જાય. રામકૃષ્ણ પરમહંસને મોટા મોટા વિશ્વના શહેનશાહો કહેતા કે જ્યારે જેમ છે એમ તમે પરમાત્માની સ્થિતિમાં આવો ને એટલે તમારાથી વધુમાં વધુ બહુ તમે આત્માની તાકાત વાળા હો ને, વધુમાં વધુ 21 દિવસ શરીર રાખી શકો, એથી 1 દિવસ વધારે નહીં. શરીર જ નહીં, ફાટી જાય. આ શરીર રહ્યું ને
એની અંદર પરમાત્માની અંદરની મૂળ સત્તા, મૂળ સત્તા. હું જો આ હું આ કોઈ મારું ઉપજાવેલું કહેતો નથી, આ કોઈ મારી ઉપજાવેલો સત્સંગ કરતો નથી. અને કદાચ મારી ભૂલ થાય તો હું માફી માંગુ છું, કારણ કે આ તો શહેનશાહો, વિશ્વના કેટલાય શહેનશાહો અનંત રીતે પરમાત્માનું ભજન કર્યા. મને અમારા કૃષ્ણના એક મિત્ર હતા, એ કહેતા આ વિશ્વમાં એવા બધા એટલા બધા મોટા મોટા શહેનશાહો થઈ ગયા ને, એના જીવનમાં ક્યાંય પોતાનું નામ નિશાન કંઈ રાખ્યું જ નથી. અને આ વિશ્વનું મંગળ એ લોકો છે, કારણ કે અંદર ચૈતન્ય તત્વ છે, એ થોડો મરે છે. આપણી અંદર જે ચૈતન્ય તત્વ છે એ કઈ મરતું નથી. મરે છે કોણ? તો કે વાસના, વિષય, વિકાર, રાગ, દ્વેષ, મારું તારું, ઈ જન્મ મરણ. બાકી જેને પરમ તત્વ પરમાત્માની હાર્યાની મૂળ સ્થિતિ છે, એ તો સમાધિસ્થ છે. એ લોકો તો જેને કહેવાય ને કે ચેતન છે. એ લોકોના હિસાબે તો આખું વિશ્વ ટકી છે ને હિસાબે ગયું છે. આ દાખલા તરીકે મને કહેવામાં આવે તો મને છેલ્લે પરિણામ સ્વાર્થ આવે. દાખલા તરીકે મને એમ થાય કંઈક હરખું પડી જાય એટલે મારું કરું, હું કરું, મારું કંઈક થઈ જાય, મારું ગોઠવાઈ જાય એટલે આપણી ગતિ કઈ થાય, પરિણામે શું થાય? આજ મારે પક્કાને કંઈ કહેવું હોય તો પક્કાને હું કંઈ કહું એટલે પક્કો હું કે બાપુ કેમ તમે બધું બરોબર, પણ મારું એમાં હું સીધી વાત છે ને. તો એ પરિણામે ક્યાં આવ્યું? તો કે સ્વાર્થ. જ્યારે જે સત્પુરુષો છે ને એને કાંઈ સ્વાર્થ નથી. જે પહોંચેલા જે શહેનશાહો છે ને એ લોકો એને હિસાબે આખું વિશ્વ, આ ભૂમિ ટકી ગઈ હોય ને એ સત્પુરુષોને હિસાબે ટકી ગઈ છે. મહાપુરુષોને, પરમહંસોને એને હિસાબે ટકી ગઈ છે. બોલો સદગુરુ મહારાજ. ચા તૈયાર.